નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આ પ્રસંગે સિનોર તાલુકામાં આવી પહોંચેલા લોકલાડીલા ધારાસભ્ય અક્ષય પટેલ સાથે તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ, વિકાસભાઈ પટેલ, હરિકૃષ્ણ પટેલ ઉર્ફે જીગાભાઈ, હિતેશ ઠાકોર, ઉદિતભાઈ ગાંધી સહિતના આગેવાનો અને જે તે ગામના આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજરોજ કરાયેલા ખાતમુહૂર્તમાં તાલુકા પંચાયતના ક્વાર્ટર સહિત નવીન પંચાયત ભવન, પ્રાથમિક શાળા તેમજ પિકનિક પોઈન્ટ તરીકે જાણીતા બનેલ મઢીથી દિવેરને જોડતા પાકા માર્ગનો સમાવેશ થતા સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી છવાયેલી જોવા મળી। કૃણાલ દરજી, સિનોર। આજરોજ સિનોર તાલુકાની અંદર અલગ અલગ જગ્યાના આજે ખાતમુહૂર્ત હતા અને લગભગ 4.5 કરોડના ખર્ચે આજે તમામ ગામોની અંદર આજે કામ શરૂ કરવા માટેનો તમામ લોકોને સૂચના આપવામાં આવી છે। લગભગ સિનોર તાલુકાની અંદર લગભગ 8 ગ્રામ પંચાયતો જે બનાવવાની છે એ 2 કરોડના ખર્ચે બનશે। તેમજ એક દિવેરથી મઢી રોડ જે ઘણા વખતથી લોકોની માગણી હતી એ 50 લાખના ખર્ચે, તેમજ આજે જે અમે મીઢોર ગામે ઘણા વર્ષોથી જે પેન્ડિંગ હતું કે ભાઈ સ્કૂલનું બિલ્ડિંગ બને અને લગભગ 6 વાર એની ડિઝાઇનની અંદર અમે ફેરફાર કરી અને 70 લાખના ખર્ચે આજે આ બિલ્ડિંગ આજે ફાઇનલ કરી અને આજે કામગીરી શરૂ કરવા માટેનું ખાતમુહૂર્ત કર્યું છે। એવી જ રીતે ટિંગલોદની અંદર પણ 42 લાખના ખર્ચે એક સ્કૂલ બનાવવાનું પણ ખાતમુહૂર્ત કર્યું છે। એવી રીતે અલગ અલગ પ્રકારના લગભગ 4.5 કરોડના કામોનું આજે ખાતમુહૂર્ત કરી અને આજે કામ શરૂ કરાયા છે। Subscribe now and press the bell icon. Never miss an update.